હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈઝ ફાઇનલી નીકળી ગયા છીએ અમે અમિતભાઈ યુટ્યુબર મોટા અમારાથી જે ચેતનભાઈ આપણે કોમેડી કરવા વાળા મેન માણસ એન્ટ્રી લેવામાં પણ અંદર ભીડ આવી જાય એવું લાગે છે. તો ગાઈઝ ફાઇનલી હું અને ચેતન મામા તો એક રાઉન્ડ મારીને આવી ગયા છીએ પાછા. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આપણે આવી ગયા છીએ આજે પાછો એક નવો વ્લોગ લઈને. અને આજે અમે ફાઇનલી જઈએ છીએ નવરાત્રીમાં વેસુ બાજુ જઈએ છીએ. આજે બધી ટીમ આખી ભેગી થઈ છે, ઘણા બધા ભેગા થયા છે એવી વાત છે. હું જોબથી આવી ગયો તો તૈયાર થઈ ગયો, જમી બમી લીધું અને તૈયાર થઈ અને પછી મેં કીધું હવે વ્લોગ ચાલુ કરી દઈએ આપણે. અત્યારે હવે હમણાં નીકળીએ છીએ અમે 10 મિનિટમાં અને વેસુ બાજુ જવાનું છે. હવે ક્યાં જવાનું છે મને પાક્કી નથી ખબર. તો કાંઈ નહીં, આપણે હવે નીકળીએ અને બહાર જઈને જ્યારે ઓલા બધા મળે ત્યારે મળીએ પાછા. આપણે એ બધાને બતાવીએ વ્લોગમાં કોણ કોણ છે આરે કોણ નહીં એ બતાવીએ. અને જ્યાં નવરાત્રીમાં જાઉં ત્યાં આપણો વ્લોગ બનાવવાનો છે આજે. તો કાંઈ નહીં, મળીએ હવે આપણે નીકળીને હમણાં મળીએ. તો ગાઈઝ આવું કંઈક પહેરી લીધું છે આજે. બ્લેક કુર્તો, નીચે ચોયણું, આ ઘડિયાળ છે આપણી જૂની. નવી હમણાં એક લઈ આવ્યા છે મારા જીજુ ને એ લોકો, એ નથી પહેરી. અને આજે ફાઇનલી એટલા ટાઈમ પછી આજે કેટલામું નોરતું છે? 6ઠું નોરતું છે ને આજે કુર્તા પહેરીને અમે જઈએ છીએ હવે નવરાત્રીમાં. હે ઈ નો દેખાય એવું ખરાબ વસ્તુ. જો અહીંયા જો કપડા કેમ પડ્યા છે હાવ. મને કે વ્લોગમાં એ બતાય છે પણ એ નથી દેખાતું. તો કાંઈ નહીં, આપણે મળીએ હવે સીધા નીકળીને. દેખાડવું જ પડે ને ઘર કેવું રાખશો તું એ. તો કાંઈ નહીં, આપણે મળીએ હમણાં બહાર જઈને પછી. તો ગાઈઝ ફાઇનલી નીકળી ગયા છીએ અમે ગરબા રમવા માટે. અહીંયા સુભાષ ગાર્ડન આવ્યા છીએ અત્યારે બધા. આ જીજા આગળ જાય છે, હા અમિતભાઈ યુટ્યુબર મોટા અમારાથી તે. અને હજી આગળ આપણી બીજી ટીમ આગળ ઊભી છે. તો કાંઈ નહીં, મળીએ એ બધાને અને જઈએ ગ્રાઉન્ડમાં. મળીએ હાલો. તો ગાઈઝ આપણી યાર આવી ગયા છે ચેતનભાઈ, આપણે કોમેડી કરવા વાળા મેન માણસ. અત્યારે અમે આવ્યા છીએ ગરબા રમવા, સ્પેશિયલ લઈને આવ્યા છે. આપણે અંદર ગ્રાઉન્ડમાં કરાવશે અમને લોકોને. અરે આપણે દિલીપભાઈ ને એમના નાનો એવા અશોકભાઈ. તો કાઈ નહીં, ગ્રાઉન્ડમાં જવાનું છે. પાક્કું હોદરા બોલાવી દેવાના. આજે હું બૂટ પહેરીને આવ્યા એટલે પહેર્યા છે, ખેંચી લેવાનું છે આજે. આજે શૂઝ પહેરીને આવ્યા સ્પેશિયલ ગરબા રમવા માટે. તો કાઈ નહીં, મળીએ હમણાં થોડી વારમાં. તો ગાઈસ ચેતન મામા આવી ગયા છે. આપણે આખી ટોળી થઈ ગઈ ભેગી. અહીંયા જોવા આવી ગયા બધા અહીંયા. અને આ ચેતનભાઈ ગ્રાઉન્ડે પહોંચી ગયા. ચાલુ છે ગરબા ફૂલ. હવે એન્ટ્રી લેવાની છે કે ના? હું માનો છો આ વાટલા બધા એન્ટ્રી લેવા છે? એન્ટ્રી લેવામાં પણ અંદર ભીડ આવી જાય એવું લાગે છે. એક રાઉન્ડ અડધી કલાકનો રાઉન્ડ છે. હવે જોઈએ અહીંયા જાય અહીંયા, નકર બીજે જાવ પણ જાવું ખરા આજે. આજે લડી લેવાનું થાય છે. બાકી એકલા સર્કલ ઉભા રહીને એકલા લેવું પણ લેવું ખરા પાકું. એબીસી આજ આવવાની જરૂર હતી. આ ઇવેન્ટમાં આપણે જો તમે આવ્યા નહીં કોઈ. કઈ નહીં, હાલો મળી. તો ગાઈસ ફાઇનલી એક રાઉન્ડ મારી લીધો છે અહીંયા. એમાં એવું હતું બધા ગ્રાઉન્ડમાં હતા એટલે કોઈ વિડીયો બનાવે એવું હતું નહીં. આપણે હારે હોય એટલા બધા અંદર જ હોય. એક રાઉન્ડ માર્યો છે ને હવે જાય છે બીજી જગ્યાએ અડાજણ બાજુ. તો મળીએ હવે અડાજણ. ત્યાં પહોંચીને પછી સીધા ગ્રાઉન્ડે પાછા. આપણે પહોંચી ગયા છીએ અડાજણ ફાઇનલી. અહીંયા સર્કલ ઉપર બાઇક મૂકી દીધી છે. અહીંયા રોડે જગ્યા ન મળી ને અહીંયા મૂકી છે. હવે આગળની સાઈડ જવાનું છે, આમ બાજુ જવાનું છે. ત્યાં ક્યાંક છે ગલીમાં છે નોરતા એવું છે. ત્યાં જઈને હવે મળીએ સીધા. આપણે કેવું છે હું નહીં કઈ ખબર નહીં, ત્યાં જોઈએ આપણે. હવે ગાઈઝ અહીંયા આગળ છે જો, ખાલી ટ્રાફિક જોવો તમે બધે આખા રસ્તામાં બધે. અહીંયા મન નથી લાગતું આપણે પહોંચીએ.
તમે જોયું ટ્રાફિક ખાલી કેટલું છે ઈ? આમાં જીજુ કહેતા અહીંયા ગરબા લેવાનો વારો આવશે. આમાં અંદર ગરબા નહીં લોચા પડે એવું છે. ચેતન મામા અંદર તો કરવું જ પડશે આજે ગમે એમ કરીને એક રાઉન્ડ મારવા તો જાવું ને રોડ ઉપર લઈ જાવ આપણે અહીંયા અલગ થી લઈએ. અમારા લોકોને અહીંયા અલગ થી એક ગ્રાઉન્ડ બનાવીને રમવાનું છે. હમણાં મળીએ થોડી વાર. તમને કેવી મજા આવે છે? કઈ દેખાતું નથી એની. શું દેખાય તમને આમાં? બધી ઈ ગયો તો અહીંથી શું દેખાય? માતા સિવાય કાઈ દેખાતું નથી અહીંયા. શું દેખાય? હાલો આપણે જાવું છે. આમાં જવાનું છે ભાઈ. ક્યારે પણ હાલો હમણાં જઈએ થોડી વાર. તો ગાઈસ ફાઇનલી હું ને ચેતન મામા તો એક રાઉન્ડ મારીને આવી ગયા છીએ પાછા. મજા આવી? કેવો રાઉન્ડ લાગ્યો? તમે એક જ રાઉન્ડમાં કેવો લાગ્યો રાઉન્ડ? મજા આવી? અમે બધા એક રાઉન્ડ મારીને આવી ગયા છીએ. હવે જઈએ છીએ પાછા વેળ. વેળ જ જવા છે કે બીજે ક્યાંય? હવે ત્યાં મળીને એક રાઉન્ડ લેવો જવાનો. હવે એ બધું નક્કી કરવાનું હે. હા ને તમે નહોતા? મેં ચેતન મામા ને ભોલાભાઈ માર્યો, તમે નહોતા. હવે જ્યાં રસ્તામાં બીજા ગરબા હશે ત્યાં પાછો બીજો રાઉન્ડ મારશું. હવે હવે જ્યાં મળે ત્યાં બધે એક રાઉન્ડ મારવાનો છે આપણે. હાલો હાલો મળીએ હમણાં બીજી જગ્યાએ. જો ટ્રાફિક જો તમે ખાલી જામો જામો છે. ઓય ટ્રાફિક ચીરતા ક્યાં જવાનું? આપણે ગણપતિમાં બધા જ ગણપતિના લાભ દીધો હતો. એવી રીતે નવરાત્રીમાં શેરીએ બધાને લાભ દેવાનો છે. તમે હતા ગણપતિમાં? ગણપતિમાં કેમ આપણે ગાડીઓ આલે માણા આલે કે હેળ નથી. પાર્કિંગ હોય ગાડીઓ હાલે ક્યાંય માણસ હાલતું જ નથી. આમાં આપણે હાલવાની જગ્યા નથી. ગાડી ક્યાં તો આમાં ક્યાં હકારવી આપણે? કાઈ નહીં હાલો મળીએ હવે સીધા આપણે બીજી જગ્યાએ પહોંચીને પછી. તો ગાઈઝ આવી ગયા છીએ આપણે પાછા બાઇક ઉપર ફાઇનલી. હવે નીકળીએ બીજી જગ્યાએ ત્યાં મજા આવે. ત્યાં આપણે આજે તો હોથરા જ બોલાવાના, બીજું કાંઈ કરવાનું પણ એક વિડીયો નથી બનતો. બધા માણસો ગરબામાં હોય ને એટલે કોઈ બનાવતું નથી એવું થાય છે. બાકી બહુ મજા આવે છે. કાંઈ નહીં હાલો મળીએ આપણે હવે બીજી જગ્યાએ જઈને પછી. તો ગાઈઝ ફાઇનલી સામેથી આવી ગયા અડાજણથી અને વેળ જાય છે. રસ્તામાં અહીંયા સોડા પીવા ઊભા રહી ગયા છે. આ બીજી જગ્યાએ આપણે કાલે પીધી હતી ત્યાં નથી, આ બીજી જગ્યા છે. હવે સોડા બોડા પીને જઈએ આપણે. હે હા લખોટી વાળી સોડા છે. ઓલી કાલે મશીનની હતી. આ પી કાઢવીને જઈએ આપણે વેળ સીધા. હવે અહીંયા કેવા ગરબા છે શું છે જોઈએ. મેળ આવે તો ત્યાં એક રાઉન્ડ માર લેવો. અહીંયા બે જગ્યાએ તો માર્યા જ છે. અહીંયા મેળ આવે તો અહીંયા માર લેવો. જોઈએ હાલો મળીએ હવે અહીંયા પહોંચીને સીધા. જો સોડા આવી ગયા આપણી. જાજો હજો ખટારો ભરાઈ દે. આ વડાડ દીધો તો તરીક રહી ગયું. આપણી સોડા આવી ગઈ છે. હવે પી કરવી લઈએ અને નીકળીએ. મળીએ અહીંયા પહોંચીને પછી હવે સીધા. તો ગાઈસ ફાઇનલી ગરબા બરબા જોઈને આવતા રહ્યા છીએ. 1:30 વાગી ગયો છે. બંધ કરી દીધું અહીંયા એટલે અમે નીકળ્યા. બાકી હજી જો ચાલુ હોત તો હજી અમે જો તમારે કાંઈ ઓલું નહોતી ઉતાવળ પણ બંધ કરી દીધું. હવે કોને ખબર વેલા ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી કી આ ચાલુ કર્યું તો પછી હવે ઘડીક પાછું ચાલુ થયું. એકાદો ઠુમકો મારતા જાય કેમ ટૂંકો મારવા છે. તમે કાંઈ આવતા નથી ભાઈ. સેતુપતિ નો આવે તો કેમ કરવું એવું છે. એવું છે. ગાડીની ટિકિટ મારી ચડી જાય ઈ તો હવે ઘરે જ વયું જવું છે. કાંઈ નહીં હાલો હવે નીકળીએ આપણે ઘરે અને મળીએ ઘરે જઈને હવે સીધા. તો ગાઈઝ આવી ગયા છીએ અત્યારે સોડા પીવા પાછા કાલની જેમ. કઈ પીવાની છે તમારે? લીંબુ આપણે લીંબુ મસાલા જોડા પુદીના આજમાં મસાલા લીંબુમાં જામ ઓલા ભાઈ જે લઈ હવે ઈ અંદર પહોંચી ગયા છે. હવે કાંઈ નહીં સોડા બોડા પી લઈએ. આપણે લીંબુ સોડા જ પીવાની છે. સોડા બોડા પી લઈએ. અહીંયા સાગરમાં આવ્યા છીએ અને પછી નીકળીએ ઘર બાજુ. મળીએ ઘરે જઈને હવે આપણે સીધા મળીએ. શું ચેતનમાં કેવી લાગી? એક નંબર. તમને ભાઈ ભાઈવી બીજી પીવી છે તમને?
મજા આવી ગઈ. કઈ છે આ સોડા? આ છે લીંબુ મસાલા ચીંગ વાળી. લીંબુ મસાલા સિંગ વાળી. લીંબુ મસાલા સિંગ વાળી પહેલી વાર ટ્રાય કરી છે, નવી, સારી લાગે છે. કાંઈ નહીં, બીજી કરીને મળી જાવ આપણે. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ ઘરે. ગાડી મૂકી દીધી છે, તાળું બાળું મારી દીધું અને મળી આવો ઉપર જઈને સીધા ઘરે મળીએ. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ ઘરે. હમણાં તમે જોયું છે મેમ, અને કપડાં બપડા બદલી લીધા છે અને હવે સુઈ જવું છે સીધું. આ કાલનો વિડીયો જે અપલોડ કરવાનો છે કરી દઉં, એ કરીને પછી સુઈ જાય. કાલ આપણો બ્લોગ આવી જશે. આ તો આ વિડીયો આવશે, આ તો બીજો આવી ગયો છે, આ તો જૂનો છે. પણ હવે ના આપણા વિડીયો આઈફોન ના આવશે, એટલે ક્લિયરિટી ને બધું હવે મસ્ત આવશે. જૂના વિડીયોની જેમ હવે નહીં રહી. આપણે ફોન એટલા માટે જ બદલાવ્યો છે, સારા વિડીયો ને એવું આવે એટલા માટે. તો કાંઈ નહીં, હવે આવા જ વિડીયો આવશે મસ્ત મસ્ત. તો મળીએ હવે આપણે બીજા બ્લોગમાં. જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આપણે બીજા બ્લોગમાં.